વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરનું આ આગમન સુરતમાં થઈ ચૂક્યું છે। મનીષ મારી સાથે જોડાયા છે। મનીષ, હકડે ઠઠ મેદની પણ છે, રોજાનો સમય છે અને એવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આગમન થયું છે અને સાથે જ મોટી સંખ્યામાં અહીંયા મુસ્લિમ બિરાદરો પણ એમને આવકારવા માટે જોવા મળી રહ્યા છે। સુરતમાં આજે હૈયે હૈયું દળાઈ રહ્યું છે, જાણે ઉત્સાહ, આનંદ અને ઉમંગ દેખાઈ રહ્યો છે વડાપ્રધાનના આગમનનો। આવી પહોંચ્યું છે જે કોઈ રાહ જોઈ રહ્યા હતા। અત્યારે આ પ્રમાણે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરનું આગમન થઈ ચૂક્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે 3.5 કિલોમીટરનો રોડ શો કરશે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સુરતના આ ગોરાદરા ખાતે હેલિપેડ બનાવવામાં આવ્યું છે, ત્યાં આગળ આવી પહોંચ્યા છે। 2 લાખથી વધુ લોકોને સહાય કરવાના છે। સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અત્યારે સુરતના ગોરાદરા ખાતે હેલિપેડ ખાતે આવી પહોંચ્યા છે। મોટી સંખ્યામાં લોકો છે તેની ભીડ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે અહીંયા પહોંચી જઈ છે। ત્યારે 3 જેટલા જે હેલિકોપ્ટર છે તે અત્યારે આ ગ્રાઉન્ડ પર આવી પહોંચ્યા છે। ત્યારબાદ એક નાનકડો રોડ શો યોજવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે જે કહેવાય કે લોકસભાના ઇલેક્શન પછી આ પહેલી વાર સુરતમાં આવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતનો તેમનો પ્રવાસ છે। 1 દિવસ દક્ષિણ ગુજરાત સુરતમાં રોકાવાના છે, ત્યારે અત્યારે જોઈ શકાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 3 હેલિકોપ્ટર અત્યારે આવી પહોંચ્યા છે। મોટી સંખ્યામાં લોકો છે તે અત્યારે તેમની રાહ જોઈ રહ્યા છે, આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તેનો અંત આવ્યો છે। મોટી સંખ્યામાં અલગ અલગ લોકો છે તે અહીંયા પહોંચ્યા છે। 30 જેટલા જે કહેવાય કે સ્વાગત પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે। આ ગોરાદરા વિસ્તારમાં જ્યાં જાવ ત્યાં કેસરીયો રંગ છે તે છવાઈ ગયો છે। અત્યારે આ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટર છે તે લેન્ડ થઈ રહ્યા છે। સૌ કોઈ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કલાકોથી રાહ જોઈ રહ્યા હતા। આ તમામ લોકોનો આતુરતાનો અંત આવ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે સુરતમાં આવી પહોંચ્યા છે। આ 3 હેલિકોપ્ટર જોઈ શકાય છે કે સુરતના ગોરાદરાના હેલિપેડ ખાતે લેન્ડ થઈ ગયા છે અને ટૂંક સમયમાં જ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે કારના કાફલા સાથે જે કહેવાય કે